એકદમ સરળ રીતે આપી છે. કોઈ પણ વ્યક્તિ સામાન્ય બુદ્ધિ, કારણ કે બધાનું બૌદ્ધિક લેવલ એક સરખું હોતું નથી. કોઈની બુદ્ધિ શાર્પ હોય, કોઈની બુદ્ધિ પ્રમાણસર હોય, અને બધાની કઈ બુદ્ધિ હાઈપર લેવલમાં ના હોય. તો પ્રભુપાદજીએ એક સામાન્ય વ્યક્તિની જે બુદ્ધિ છે એ પ્રમાણે શ્લોકોને સમજાવ્યા છે કે એક સામાન્ય વ્યક્તિ શ્લોકોને કેવી રીતે સમજી શકે. તો એ રીતે પ્રભુપાદજી એકદમ સરળ રીતે બધા જ શ્લોકોને વિસ્તારથી સમજાવ્યા છે કે જો ખાલી ભાવાર્થ વાંચી લઈએ તો પણ આપણને સમજ આવી જશે કે આ ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણને શું સમજાવવા માંગે છે, અને આપણે કઈ રીતે ધીમે ધીમે આપણા જીવનમાં એને ઉતારી શકીએ. એટલા માટે આ પ્રભુપાદજીની જે ભગવદ્ ગીતા છે એ આખી દુનિયામાં પ્રચલિત થઈ છે. આખી દુનિયાનો કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં પ્રભુપાદજી દ્વારા લખાયેલી ભગવદ્ ગીતા ના મળતી હોય કે લોકો ના વાંચતા હોય. પાકિસ્તાનમાં પણ લોકો ઉર્દુ ભાષામાં આ ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે. એટલી સરળ છે, સમજાય છે. તો ગયા શુક્રવારે આપણે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો. નવા લોકો માટે થોડું રીકેપ કરીએ કે પહેલા અધ્યાયમાં શું હતું. તો અધ્યાયના શરૂઆતમાં ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી આ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. એ ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે ખ્યાલ છે કોઈને? ગયા વખતે કોણ હતા પહેલા એપિસોડમાં? હા, પણ હા, એક્ઝેક્ટ. માતાજી માટે 3 વખત હરિ બોલ બોલીશું. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે કે આ યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયા છે કોણ કોણ? કૌરવ અને પાંડવો. પણ એક્ચ્યુઅલમાં બંને કૌરવો જ છે, કારણ કે પાંડવો છે એ પણ કુરુવંશમાં આવ્યા છે. એટલે એ પણ આમ જોવા જઈએ તો કુરુવંશના જેટલા એના વંશાવલીમાંથી બધા કૌરવો કહેવાય, પણ અહીંયા 5 પાંડવો અલગ છે આમ જોઈએ તો. તો પાંડવો અને કૌરવો એકત્ર થયા છે યુદ્ધ કરવાની ઈચ્છાથી. અને ધૃતરાષ્ટ્ર અંધ છે, આંખથી પણ અને બુદ્ધિથી પણ, સમજ શક્તિથી. તે પૂછી રહ્યો છે સંજયને કે સંજય તું જરા બતાવ કે ત્યાં શું થઈ રહ્યું. સંજય કોણ છે? તો કે સંજયને એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે અહીંયા બેઠા બેઠા એ દૂરનું જોઈ શકે. જેવી રીતે અત્યારે આપણા બધા પાસે છે એને એવી દિવ્ય દ્રષ્ટિ એ નથી. અહીંયા બેઠા બેઠા અમેરિકામાં જોઈ શકાય છે? નથી જોઈ શકાતું. એટલે વિડીયો કોલ કરો તો ના દેખાય. બધા પાસે દિવ્ય દ્રષ્ટિ છે. ભગવાને બહુ સારો સમય આપ્યો છે આપણને. પણ હવે આપણી દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ આપણે કંઈક અલગ રીતે કરીએ. તો સંજય જુએ છે કે યુદ્ધ કરવાની ઈચ્છાથી બધા એકત્ર થયા છે. બધા પોતપોતાના બળનું પ્રદર્શન પોતાના શંખો વગાડીને કરી રહ્યા છે. જેવી રીતે સૌથી પ્રથમ શંખ વગાડે છે ભીષ્મ પિતામહ. ત્યારબાદ પાંડવોની સેનામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર બધા પોતપોતાના શંખનો નાદ કરે છે, જે સૂચક છે કે અમે યુદ્ધ કરવા માટે રેડી છીએ, અથવા તો સામેના વ્યક્તિને સાવધાન કરવા માટે એક સૂચક છે. તો આવી રીતે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી છે એનો રથ ચલાવે છે. તો ભગવાન સ્વયં પોતાના મિત્રનો રથ ચલાવી રહ્યા છે. તો અર્જુન કહે છે કે હે ભગવાન, તમે આ રથને બંને સેનાની મધ્યમાં લઈ લો, જેથી કરીને મારે કોની સાથે લડવાનું છે હું બધાને જોઈ શકું. એકવાર મારે જોવા છે બધાને. તો ભગવાન જેવો એ રથને મધ્યમાં લઈ જાય છે
તો અર્જુન બધાને જુએ છે. કોને જુએ છે? પોતાના ભીષ્મ પિતામહને, પોતાના ગુરુઓને, પોતાના ભાઈઓને, પોતાના મિત્રોને, પોતાના પુત્રોને. પોતાના પુત્રો મીન્સ પોતાના ભાઈના પુત્રો, અને પોતાના પૌત્રોને, મામાઓને, શાળાઓને, આ બધાને જુએ છે. અને શું થાય છે? હૃદયમાં એક કરુણા ઉત્પન્ન થાય છે બધા પ્રત્યે. તો કરુણા ઉત્પન્ન કરતા ભગવાનને કહે છે કે શું આ ભૂમિના ટુકડા માટે મારે આ બધા મારા સ્વજનોને હણી નાખવાના? તો મારે આ ભૂમિનો ટુકડો જોઈતો નથી. કારણ કે અહીંયા પાંડવોના સ્વભાવ કેવા હતા? સાધુતા હતી એમના સ્વભાવ. યુદ્ધ કરવા માટે તો આવ્યા હતા, પણ જેવા એ બધાને જોયા ને તો તરત યુદ્ધની બધી જે ઈચ્છાઓ હતી એ નિર્મૂળ થઈ ગઈ. કે નહીં, અમારે એક જમીનના ટુકડા માટે જો અમારા સ્વજનોને મારવા પડશે તો અમારે એવું ભૂમિ જોઈતી નથી, અમારે એવું રાજ્ય જોઈતું નથી. અને કરુણાથી વ્યાપ્ત થઈ, શોકથી આતુર થઈ, આંસુ ભરેલા આંખોથી અર્જુન એકદમ વિહવળ બની જાય છે અને ભગવાનને યુદ્ધ ન કરવાના કારણો કહે છે કે યુદ્ધ કરીશ તો શું થશે? તો કહે છે કે મને પાપ લાગશે, આ બધાને હણવાનું પાપ મારા માથે ચડશે, પ્રજા વર્ણશંકર બનશે, પિંડોદક ક્રિયાનો નાશ થશે અને આ બધી જ આત્માઓ નરકમાં વાસ કરશે, એનું પણ મને પાપ લાગશે. આ બધા મારા સ્વજનો હણાઈ જશે તો હું આનંદ કોની સાથે વ્યતીત કરીશ? એનું પણ દુઃખ છે કે આ બધા વયા જશે તો હું કોની સાથે આનંદ માણીશ? બરોબર. તો આવા કારણો આપે છે ભગવાનને કે હું યુદ્ધ નહીં કરું. તો આ છે પહેલા અધ્યાયનું રિકેપ, સાર. હવે આજથી આપણે બીજો અધ્યાય શરૂ કરશું ને બીજા અધ્યાયમાં ઘણા બધા પાઠ છે અલગ અલગ. મુખ્યત્વે 5 ખંડ છે બીજા અધ્યાયમાં. શ્લોકો જોઈશું ને એક પછી એક રિફર કરશો તો તમને ખ્યાલ આવશે કે 5 પ્રકારના અલગ વિભાગો છે બીજા અધ્યાયમાં. તેમાં 1 થી લઈને 10 નંબરના શ્લોક સુધી અર્જુનનો જે અનિર્ણય છે, અર્જુન અસમંજસ જેવી સ્થિતિમાં છે. શું કરવું, શું ન કરવું, યુદ્ધ કરવું, ન કરવું, બરોબર, આવા અસમંજસ છે અને એમાં નિર્ણય લે છે કે હું નહીં કરું. અને એવા નિર્ણયમાં શું કરે છે કે મને કાંઈ ખબર પડતી, ગતાગમ નથી પડતી, તો એ ભગવાનનો પોતાના ગુરુ તરીકે સ્વીકાર કરે છે. બહુ સુપ્રસિદ્ધ શ્લોક છે જે શરણાગતિનો ભાવ વ્યક્ત કરે છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાંતિમામ ત્વામ પ્રપન્ન. અર્જુન ભગવાને કહે છે કે હવે હું આ સંકુચિતતાને કારણે મારી જે બધી સમજણ શક્તિ છે કોઈ બેઠો છું. ઘણી વખત આપણે પણ એવા લેવલ પર આવી જતા હોઈએ જીવનમાં કે ત્યારે આપણને કઈ સૂઝે નહીં કે શું કરવું, આ કરવું, તે કરવું, પેલો કહે છે એમ કરવું કે મારું મન કહે છે એમ કરવું. ઘણી વખત આપણને આવી અસમંજસ વાળી સ્થિતિ હોય છે. આપણને ખ્યાલ જ ના આવતો હોય. ઘણા બધા રસ્તાઓ હોય એને, ઘણા બધા ઉપાયો હોય, કયો ઉપાય પસંદ કરવો એ આપણને ખબર પડતી હોતી નથી. અને ત્યારે આપણે શું કરીએ છીએ? કોઈનું માર્ગદર્શન લઈએ છીએ કે નહીં, હે ને? તેવી રીતે અર્જુન અહીંયા ભગવાનનું શરણાગત સ્વીકાર કરે છે. શું કહે છે કે હવે હું આપનો શિષ્ય છું, કૃપા કરીને મારા માટે જે કલ્યાણકારી છે તે મને ઉપદેશ આપો. શું કહે છે? મારા માટે જે કલ્યાણકારી છે, મને ગમે એવું નહીં. આપણે કોઈ પાસે માંગીએ તો શું માંગીએ? આપણને મજા આવે એવું કંઈક સેવા આપો ભાઈ, હે ને? મને આમાં મજા નથી આવતી, મને મજા આવે ને એવી કંઈક સેવા આપો. પણ અહીંયા અર્જુન શું કહે છે કે મારા માટે જે કલ્યાણકારી છે એવો મને ઉપદેશ આપો. કારણ કે હવે હું તમારો શિષ્ય છું. અને કહે છે
આગળ 11 થી 30 નંબરના શ્લોક સુધી ભગવાન સાંખ્ય યોગ યાની કે શરીર અને આત્માનું વિજ્ઞાન, જે આપણા માટે બહુ જ જરૂરી છે. ખાલી આ વિજ્ઞાન સમજાઈ જાય ને તો પણ અડધું દુઃખ તો આમનું, અડધું પોણું દુઃખ તો આમનું દૂર થઈ જાય. અત્યારે આપણને બધા દુઃખ શા માટે છે ખબર છે? આ શરીરના લક્ષણ, આત્માને કોઈ પ્રકારનું દુઃખ નથી. પછી ત્રીજો વિભાગ છે સકામ કર્મ, એટલે કે કંઈક પણ ઈચ્છાની પ્રાપ્તિ માટે એટલે કે કર્મકાંડ, પોતાના કર્તવ્યોના પાલન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ. ભૌતિક સુખ કોણ આપે? દેવી દેવતાઓ. માની લો ભૌતિક સુખ એટલે પૈસા, ધન જોઈતું છે, કોની પાસે માંગશો? લક્ષ્મીજી પાસે, બરોબર. પછી બળ જોઈતું છે, કોની પાસે માંગશો? હનુમાનજી પાસે. સુંદર પત્ની અથવા સુંદર પતિ જોઈએ છે, કોની પાસે માંગશો? શિવ પાર્વતી પાસે. તો આ બધા દેવી દેવતાઓ આપણા ભૌતિક દુઃખ દૂર કરે, સમજાય છે? તો એટલા માટે અહીંયા ભગવાન કર્મયોગ એટલે કે શરીરના લક્ષીને કર્મયોગ સમજાવી. આગળના અધ્યાયોમાં આત્માને લક્ષીને કર્મયોગ પણ છે. પછી જે ચોથો જે પાઠ છે એ છે બુદ્ધિયોગ. બુદ્ધિયોગ એટલે કે ભગવાન કર્મયોગ તો સમજાવે છે, પણ એનાથી આગળનો એક સ્ટેપ સમજાવે છે કે કર્મ કરો પણ ફળની આશા રાખો નહીં. જે આપણને પહેલા હોય, આપણને શું છે અત્યારે આપણી મેન્ટાલિટી, હજી તો કર્મ કર્યું નથી ત્યાં ફળ જોઈએ છે. જોઈએ છે કે નહીં? બધાને, સમાજમાં, મને તમને બધાને હજી કઈ કર્યું નથી એના પહેલા પૂછે કે મળશે શું? પૈસા કે કઈ પણ લાભ આ કરવાથી મળશે શું? પૂછીએ છે કે નહીં? કે આમનું કરી નાખે. અને પાંચમો વિભાગ છે અર્જુનનો એક પ્રશ્ન છે કે આવો સ્થિત પ્રજ્ઞ જે મુનિ છે એના લક્ષણો શું છે? તો ભગવાન એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવે છે. પણ આજે આ પાંચમાંથી આપણે પહેલો અને બીજો જે પાઠ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ભગવાન પહેલા જ અધ્યાયમાં આગળના શ્લોકમાં, પહેલા વિભાગમાં અર્જુનને ઠપકો આપી રહ્યા છે. શું કહે છે કે હે અર્જુન, તું આવી હીન નામર્દાયના તાબે ક્યારથી થયો? તારા જેવો શૂરવીર, જેના મોઢામાં ક્યારેય મોળી વાત ના હોય, કે આ બધી હિંમતની વાત હોય, અને તું આજે આવી વાત કરી રહ્યો છે કે હું લડીશ નહીં, મારે આ કઈ નથી જોઈતું, આ કઈ કરવું નથી, હું ભિક્ષા માંગીને હું જીવન વ્યતીત કરીશ, જે ક્ષત્રિયોનો ધર્મ નથી. એ છે કે આ વાતો તને શોભતી નથી. હે શત્રુઓના દમન કરનાર, હૃદયની આવી દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા. તો કે છે શૂરવીર છે અર્જુન અને શત્રુઓનો નાશ કરવા વાળો છે, એટલે એને યાદ કરાવે છે ભગવાન કે તું શત્રુઓનો નાશ કરવા વાળો વીર યોદ્ધા છે. તને આ બધું નામર્દાય વાળી વાતો શોભે નહીં. ઉઠ, ઉભો થા, આ બધી વાતોને મનમાંથી કાઢી નાખ. કે છે આગળ અર્જુન કે હે મધુસૂદન, આ યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ જેવા મારા પૂજનીય જે વડીલો છે, જેના કળામાં રમી રમીને, જેના ખંભે બેસી બેસીને હું મોટો થયો છું, શું એને મારે હણવાના? એના ઉપર હું આક્રમણ કઈ રીતે કરીશ? જેને પોતાના હાથોમાં મારો ઉછેર કર્યો છે, એની ઉપર હું કઈ રીતે બાણ ચલાવી શકીશ? જેઓ મારા ગુરુજનો છે દ્રોણ, તો એ છે કે ગુરુ અને બ્રાહ્મણોને હણવા કરતા તો ભીખ માંગીને જીવન જીવવું વધારે સારું છે. તો શું કહે છે અર્જુન કે હું યુદ્ધ નહીં કરું, મારે આ બધું યુદ્ધ કરીને જોઈતું નથી, હું ભિક્ષા માંગીને મારું જીવન વ્યતીત કરીશ. આ બધાને મારીને જો મને રાજ્ય મળવાનું હોય તો એ મારે કાંઈ કામનું નથી. કારણ કે એ મારીને, એ લોકોને મારીને મને જે કાંઈ મળશે એ કેવું હશે? તો કે એ લોકોના રક્તથી રંજીત હશે, મને વારંવાર યાદ અપાવ્યા કરશે
કે આ બધું મારા સ્વજનોને હણીને મેં પ્રાપ્ત કર્યું. કે છે અર્જુન આગળ કે અમે એ પણ નથી જાણતા કે અમારા માટે શું સારું છે. એ લોકો દ્વારા હણાઈ જવું સારું છે કે એ લોકોને હણવા એ અમારા માટે યોગ્ય છે, અમને એ પણ અત્યારે ખબર પડતી નથી. જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનું વધ કરીશું તો પછી અમને પણ જીવિત રહેવાની ઈચ્છા રહેશે. આપણું કોઈ સ્વજન આપણને છોડીને ચાલ્યું ગયું હોય, એનું શરીર મૃત્યુ પામ્યું હોય, તો આપણને પણ શું થાય છે કે હવે આ જીવન શું કામનું થાય છે કે નહીં? અને કે હવે આ જીવન શું કામનું, એમના વગર તો કેવી રીતે જીવન જીવીને શું કરીશું? તો અહીંયા અર્જુનની પણ એવી પરિસ્થિતિ છે. કારણ એક જ કારણ છે, કારણ કે એના મનમાં, એના હૃદયમાં કરુણા છે સામેના બધા જ સ્નેહીજનો પ્રત્યે. અને સામેવાળા પણ શું છે? રિલેશનમાં છે. અર્જુન પાંડવોના અને કૌરવો બધા એકબીજાના રિલેશનમાં છે, પણ છતાં કૌરવોના પક્ષમાં જોઈએ તો એ બધા પાંડવોને કેવી રીતે જોવે છે? દુશ્મનની દ્રષ્ટિએ જુએ છે કે આ અમારા દુશ્મનો છે. અને અહીંયા અર્જુન એ બધાને બાંધવો એટલે કે ભાઈઓ છે, મિત્રો છે એવી દ્રષ્ટિથી જુએ છે. તો ત્યારે કહે છે કે તમે મને કંઈક મતિ સુજાડો, તમે મને કંઈક માર્ગદર્શન આપો. હવે હું તમારો શિષ્ય છું, તમારો શરણાગત છું, અને તમે મને ઉપદેશ આપો. ત્યારે ભગવાન ઠપકો આપતા કહે છે કે આમ જોઈએ તો તું પંડિતો જેવી વાતો કરી રહ્યો છે. મોટો પંડિત હોય ને કે આમ કરવાથી આમ થશે, આ લોકોને મારીશ તો મને પાપ લાગશે, પેલું થશે, બરોબર? તો આવી રીતે તું પંડિતો જેવી વાતો કરી રહ્યો છે. પણ કહે છે કે જેનો શોક કરવા જેવો નથી એનો માટે તું શોક કરી રહ્યો છે. અને જે વિદ્વાનો હોય, જે પંડિતો હોય, એ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. અને સિમ્પલ છે. ભગવાન આ તેમાં શું સમજાવવા માંગે છે? ખાલી સ્ટાર્ટમાં હું તમને 2 લાઈનમાં કહું કે ભગવાન શરીરને નાશવંત સમજાવવા માંગે છે કે આ શરીર કેવું છે? નશ્વર છે. શરીર કેવું છે? નશ્વર છે. શરીરનો નાશ થઈ જશે 50 વર્ષે, 100 વર્ષે, ગમે ત્યારે શરીરનો નાશ થઈ જશે, બરોબર? તો જે નાશ થવાનું જ છે, નિશ્ચિત જ છે પહેલેથી કે આ નાશ થવાનું જ છે, એના માટે શોક કરવો જરૂરી છે ખરો? નહીં. આપણને ખબર જ છે કે નાશ પામવાનો, એના માટે શું શોક કરવા જેવો છે? અને બીજી વસ્તુ ભગવાન દ્રઢ કરવા મથી રહ્યા છે કે આત્મા શાશ્વત છે. શાશ્વત એટલે કે જેનો ક્યારેય નાશ નથી કરી શકાતો. કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં જેનો નાશ નહીં થાય. તો જેનો નાશ થવાનો જ નથી એના માટે શું શોક કરવાનો? જેને કંઈ થવાનું જ નથી એના માટે શોક કરીને કોઈ કારણ નથી. તો કહે છે અર્જુનને કે તને એવું લાગે છે ને કે તારા દાદા ભીષ્મ પિતામહ, તારા ગુરુ દ્રોણ, આ તારા ભાઈઓ કૌરવો, તારા મામાઓ, આ બધા હણાઈ જશે? તો ભગવાન એક શ્લોક દ્વારા સમજાવે છે. ત્રણેય કાળમાં આત્માની ઉપસ્થિતિ. ભગવાન કહે છે ન ત્વેવાહં જાતુનાસમ ન ત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. શું કહી રહ્યા છે ભગવાન? કે અર્જુન, એવું ક્યારેય નહોતું કે જ્યારે હું નહોતો, કે તું નહોતો, કે આ બધા રાજાઓ નહોતા. એવું કોઈ કાળ નથી કે જેમાં હું નહોતો, તું નહોતો, કે આ બધા રાજાઓ નહોતા. અને ભવિષ્યમાં પણ એવું ક્યારેય બનશે નહીં. એટલે પહેલા પણ નહોતું, અત્યારે પણ બધા વિદ્યમાન છે, ને ભવિષ્યમાં પણ બધા રહેશે. તો અર્જુનને એમ થાય કે મારી ઉંમર આટલા વર્ષની, મારા દાદાની આટલા વર્ષની, તો એ તો ચાલ્યા જશે. ભગવાન કેમ આમ કહે છે કે હું પણ પેલા ઉપસ્થિત હતો, તું પણ પેલા ઉપસ્થિત હતો, ને બધા ઉપસ્થિત હતા, અને ભવિષ્યમાં પણ આપણે બધા ઉપસ્થિત હોઈશું. પણ ભગવાન જે વાત સમજાવવા માંગે છે એ આત્માના
વિષયમાંથી કે આત્મા દરેક કાળમાં ઉપસ્થિતિ છે આત્માની, મારા અને તમારા. એવું નથી કે આપણે અત્યારે જ ભેગા થયા છે કે આપણી ઉપસ્થિતિ અત્યારે જ છે. આજથી 100 વર્ષ પહેલા પણ હું ને તમે હતા અને આજથી 500 વર્ષ પછી પણ હું ને તમે હશું. કપડા ચેન્જ હશે. કપડા એટલે આ કપડા નહીં, શરીર રૂપી કપડા. આપણું શરીર કંઈક અલગ પ્રકારનું જેવું આપણા કર્મ, પણ આપણે બધાની ઉપસ્થિતિ કરોડો વર્ષ પહેલા પણ હતી અને કરોડો વર્ષ પછી પણ રહેવાની છે. તો અહીંયા કહે છે ભગવાન એવું સ્પષ્ટ જણાવે છે કે તેઓ સ્વયં અર્જુન તથા યુદ્ધ ભૂમિ પર એકત્ર થયેલા સર્વ રાજાઓ શાશ્વત વ્યક્તિગત જીવો છે. શાશ્વત, એનો ક્યારેય નાશ નથી. શાશ્વત એટલે કે સદાના માટે. અને વ્યક્તિગત આત્માઓ છે. વ્યક્તિગત એટલે કે મારો જે આત્મા છે એ પણ મારો પર્સનલ છે, તમારો આત્મા પોતાનો પર્સનલ, બધા પાસે પોતાનો પર્સનલ આત્મા છે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે 31 થી 30 શ્લોકમાં ભગવાન સાંખ્ય યોગ સમજાવે છે, આત્મા અને શરીરનું વિજ્ઞાન. અલગ અલગ એંગલથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અર્જુન દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે ઘરમાં કોઈનું મૃત્યુ થાય ને એને ચોક્કસ દરરોજ પોતાના હૃદયની શાંતિ માટે બીજો અધ્યાય વાંચો. હૃદયને શાંતિ મળશે. એને પોતાનું સ્વજન ગુમાવ્યા પછી જે વલોપાત, જે દુઃખ, જે કષ્ટની લાગણી અનુભવતા હોઈએ તો એમાંથી આપણને ઘણી રાહત મળશે બીજો અધ્યાય વાંચવાથી. અથવા તો આજુબાજુમાં કોઈનું મૃત્યુ થાય તો એના ઘરે, એના સ્નેહીજનો પાસે પણ સાંજે કે ગમે ત્યારે સમય મળે ત્યારે બેસીને બીજો અધ્યાય આપણે વાંચવો જોઈએ. ભગવાન કહે છે દેહિનોસ્મિ યથા દેહી કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. શું કહે છે કે જેવી રીતે આ દેહધારી આત્મા, મેઇન વસ્તુ પણ છે, મેઇન માલિક આત્મા છે, જેણે આ દેહ ધારણ કર્યું, આ શરીરને ધારણ કર્યું છે ને. તો કહે છે કે આ દેહધારી આત્મા આ વર્તમાન શરીરની અંદર કુમાર અવસ્થામાંથી યૌવન અવસ્થા, યૌવન અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા એમ નિરંતર પસાર થતો રહે છે કે નહીં? આપણે પેલા નાના હતા, ધીમે ધીમે બાલ્ય અવસ્થામાં આવ્યા, પૌંગડ અવસ્થામાં આવ્યા, કુમાર અવસ્થામાં આવ્યા, યુવાન અવસ્થામાં આવ્યા, આમાંથી કોઈ આધેડ અવસ્થામાં, પછી વૃદ્ધ અવસ્થામાં. તો શરીરની અવસ્થા બદલાતી જાય છે. શરીર ધીમે 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 ચેન્જ થતું જાય છે. અને વિજ્ઞાન તો ત્યાં સુધી કહે છે કે આ શરીર 10 સેકન્ડે બદલાય છે. એટલું 10 સેકન્ડે. પ્રોસેસ એટલી ધીમી છે ને કે એ બદલાવને આપણે જોઈ શકતા નથી. બાકી શરીર 10 સેકન્ડે બદલાય છે. કોઈ વ્યક્તિનો ચહેરો તરત બદલાઈ જાય સવારમાં, સાંજે સૂતો હોય તો એકદમ મસ્ત કુમળો હોય, સવારમાં ઘરડો થઈ ઉઠે, એવું બને ત્યારે નહીં. તો આ પરિવર્તનની પ્રક્રિયા 10 સેકન્ડે થાય છે આપણા શરીરમાં. પણ આત્મામાં કોઈ પરિવર્તન આવતું નથી. આત્મા પરિવર્તનશીલ નથી. તો અહીંયા કહે છે કે જેવી રીતે આ શરીર નિરંતર બદલાતું રહે છે તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. આ સિમ્પલ પ્રક્રિયા છે. શું છે? એકદમ સરળ અને સિમ્પલ પ્રક્રિયા છે. બીજું કાંઈ નવીન થતું નથી. પણ શું થાય છે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે. આ પ્રોસેસ છે મૃત્યુ પછી. બીજું શરીર કેવું શરીર આપણને ખબર નથી. આપણે નક્કી કરી શકીએ? ના કરી શકીએ. કેટલા કહે છે ના કરી શકાય? બીજું શરીર શેનું લેવું છે અત્યારથી નક્કી કરી શકાય કે ના કરી શકાય? કેટલા લોકો કહે છે ના કરી શકાય? ઓકે. અને કેટલા લોકો કહે છે કરી શકાય? જો એકદમ આમ સ્ટેન્ડ, એકદમ બસ, અડધો પડતો નહીં. સરસ. અને કેટલા લોકોએ બેમાંથી કઈ હાથ ઊંચો નથી કર્યો? શાસ્ત્ર
શાસ્ત્રની રીતે જોઈએ ને, પ્રભુપાદજી કહે છે અને ઘણા શાસ્ત્રોમાં પણ આ વર્ણન આપ્યું છે કે નેક્સ્ટ જન્મ આપણે શું લેવો છે અત્યારથી નક્કી કરી શકીએ છીએ. આપણે કેવા કપડા લેવા છે નક્કી કરી શકીએ કે નહીં? કપડા ચેન્જ કરવાના છે, બીજું કાંઈ નથી. શરીર બદલવું એ કપડા બદલવા જેવું. હમણાં આવશે શ્લોક. ઓકે, તો કરી શકાય ને? ઓકે, કેવી રીતે કરી શકાય? તો આપણા દ્વારા કરવામાં આવેલું કોઈ પણ કર્મ એ આપણું પ્રારબ્ધ બને છે. પ્રારબ્ધ એટલે કે ભવિષ્યનું આપણું પ્રારબ્ધ, ભવિષ્યનું જીવન પ્રારબ્ધ કહીએ હે ને, આપણા અત્યારનું કોઈ પણ કર્મ. તો માની લો કે કોઈને પશુનો જન્મ લેવો હોય તો શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. ડોક્ટર બનવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે કે નહીં? હે ને? ડ્રાઈવર બનવું હોય તો પણ પ્રેક્ટિસ કરવી પડે ને? તો પશુ બનવું હોય તો શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. શેના જેવી? પશુ જેવી. પશુ શું કરે? માંસાહાર ખાય, હે ને, અને જ્યાં હોય ત્યાં હુઈ જાય, જ્યાં બધું ટૂંકમાં એને કઈ ગતાગમ હોય નહીં. સમજાય છે? તો અત્યારે આપણે એવી પ્રેક્ટિસ કરતા હશું તો નિશ્ચિત આપણને પશુ જીવન મળશે. પણ ભગવાન કહે છે કે જો ભગવદ ગીતા વાંચશો અને એના પ્રમાણે પ્રેક્ટિસ કરશો, ભગવદ ગીતામાં બતાવ્યા પ્રમાણે, તો નિશ્ચિત જ્યાં સુધી મારી પ્રાપ્તિ નહીં કરી લો ને ત્યાં સુધી તમને સર્વશ્રેષ્ઠ યોની મનુષ્ય જન્મ મળ્યા કરશે. સમજાય છે? તો આ શાસ્ત્રોનું કથન છે કે અત્યારનું કર્મ એ પ્રારબ્ધ છે. પ્રારબ્ધ એટલે કે પછીનું ભવિષ્ય, પછીના જન્મમાં શું બનવું છે અત્યારથી આપણે નિશ્ચિત કરી શકીએ છીએ 100%. કદાચ આમાં કોઈને કંઈ ડાઉટ હોય, મનમાં તો પ્રશ્ન કરે કે કેવી રીતે થાય. છે કોઈને ડાઉટ કે બધાને ક્લિયર છે? સમજાય છે બધાને હું શું કહેવા માંગુ છું? ભગવાન કહે છે અહીંયા ભગવદ ગીતાના આગળના અધ્યાયોમાં, અર્જુનનો પ્રશ્ન છે કે જે તમારી ભક્તિ કરતા કરતા અધૂરી ભક્તિએ જેનું શરીર નાશ પામે છે એનું શું થાય છે? ભગવાન એમાં કહે છે એના વળતા જવાબમાં કે એ આત્માને હું ફરીવાર મનુષ્ય જન્મ આપું છું જેના દ્વારા એ મારી અધૂરી રહી ગયેલી ભક્તિ પૂર્ણ કરે. સિમ્પલ છે, ભગવાન જ એનો ઉપાય બતાવે છે. બરોબર? જો કોઈ વ્યક્તિને બહુ નાવું સ્વિમિંગ કરવું ગમતું હોય ને તો એ જળચર પ્રાણી બને. અત્યારે જેવો સ્વભાવ આપણે ક્રિએટ કરી આપણી અંદર, બરોબર છે, એવું આપણને નેક્સ્ટ જન્મ મળે. કારણ કે ભગવાન કહે છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તેવ ભજામ્યહમ. એને જે મારી પાસે જેવી ઈચ્છા કરશે હું એને એ વસ્તુ પ્રદાન કરીશ. સમજાય છે? કોઈ વસ્તુ માંસાહારી હોય તો ભગવાન એને શું જન્મ આપશે? પશુનો. શિયાળ, કૂતરું, બહુ હાઈપર માંસાહારી હશે તો એને વાઘ, સિંહ વગેરે. તો આવી રીતે આ મૃત્યુની પ્રોસેસ છે. તો આગળ કહે છે કે આ બધું ક્યાંથી ઉદ્ભવે છે? હે ને? તો કહે છે માત્રા સ્પર્શાસ્તુ કોન્તે શીતોષ્ણ સુખ દુઃખદા આગમપાઈ નો નિત્ય શાંત દીક્ષસ્વ ભારત. ભગવાન કહે છે કે આ જે તને દુઃખ વાળી પરિસ્થિતિ લાગી રહી છે ને, તો ક્યાંથી ઉદ્ભવે છે? ઇન્દ્રિય અનુભૂતિમાંથી. બહારથી ક્યાંયથી આવતું નથી. મનની પેદાશ છે આ બધી. હે ને? કે છે કે સુખ તથા દુઃખનું જે ક્ષણિક આવવું, ક્ષણિક જ છે સુખ અને દુઃખ બંને. સુખ આવશે ને તો એ કઈ લાંબો સમય સુધી રહેવાનું નથી. રહેશે કોઈને એક ધારું કોઈને સુખ ગ્રાફ ઉપરની તરફ નહીં જાય. અને દુઃખ આવશે તો પણ એ પણ પરમેનન્ટ નથી, એ પણ થોડા સમય માટે છે. ભગવાનની આ બધી આયોજન છે, વ્યવસ્થા છે. કારણ કે એ જ જીવન છે. એક ધારું સુખ પણ જીવન નથી ને એક ધારું દુઃખ પણ જીવન નથી. જે લોકો હાર્ટના પેશન્ટ હોય, હાર્ટ મીન્સ કે ત્યારે કાર્ડિયોલોજી, પેલો કાર્ડિયોગ્રામ કઢાયો, જોયો છે કોઈ કાર્ડિયોગ્રામ? કેવો હોય છે? અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન હોય કે નહીં?
જે લાઈન અપડાઉન હોય છે પણ જો એ સીધી થઈ જાય તો ઝીરો, હે ને, મૃત્યુ. બરોબર? એટલે અપડાઉન એ જ જીવન છે. સમજાય છે? અહીંયા પાંડવોના જીવનમાં પણ કઈ અપડાઉન ઓછા આવ્યા છે. તમે જુઓ, એક રાજાના સંતાનો, અને એ રાજા જેવા તેવા નહીં, પુરુ વંશના રાજા પાંડુ, બરોબર છે, એના પુત્રો, અને એ પુત્રો કઈ સામાન્ય નહીં, દેવતાઓના આશીર્વાદ, એને એ પુત્રો કેવા છે? દેવતાઓ દ્વારા દીધેલા પુત્રો છે. એકદમ મહાન, પરાક્રમી, વીર યોદ્ધાઓ, તેજસ્વી, અને ખાસ કરીને સદગુણોથી યુક્ત. કારણ કે વીર તો કૌરવો પણ વીર હતા, એ કઈ, પણ એ લોકોમાં સદગુણો નહોતા. પણ પાંડવો દેવતાઓના અંશ હોવાથી એ સદગુણી હતા, અને છતાં પણ એના જીવનમાં કેટલા દુઃખ આવ્યા, અસંખ્ય. અને આપણને કંઈક નાનું એવું થઈ જાય ને તો પણ આપણે શું કરીએ છીએ કે આજે પ્રોગ્રામ કેન્સલ. ગયા શુક્રવારે એને ઘણી વખત હું કરતો, ઘણી વખત તમે કરતા હો. હા, મેં એક જ વાર પણ ન કરવો જોઈએ, પણ થઈ ગયું. તો આ રીતે સુખ અને દુઃખ આવ્યા જ કરવાના છે. જેવી રીતે ભગવાન ઉદાહરણ આપી કહે છે કે શિયાળો ને ઉનાળો કેમ આવે છે? ટાઢ અને તાપ, ટાઢ અને તાપ. એવી જ રીતે સુખ દુઃખ આવ્યા કરવાનું છે. તો શું કહે છે કે આ બધું ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે. જો એને આપણે સુખ માની લઈએ તો એ સુખ છે, અને જો આપણે એને દુઃખ માની લઈએ તો એ દુઃખ છે. અંદરથી જ બધું ઉદ્ભવ થાય. બહારથી કોઈ પરિબળ આપણને દુઃખ આપી શકે એવું નથી, કોઈ પણ પરિબળ, હે ને. સામાન્ય રીતે જોઈએ તો હમણાં લોકડાઉન ગયું, ઘણો લાંબો સમય બધા ઘરે બેસી રહ્યા, બધાના કામ ધંધા બંધ થઈ ગયા કે નહીં? તો દુઃખ વાળી વાત છે કે નહીં? કેટલા લોકોને દુઃખ વાળી લાગે છે? ઘણા બધા લોકો. અને ઘણા બધા લોકોને સુખ વાળી લાગતી લાગે કે નહીં? દુઃખ વાળું એવું છે કે આપણી ઇન્કમ બંધ થઈ ગઈ, બરોબર છે, દુઃખ છે મોટું, કેવી રીતે ઘર ચાલશે આ. પણ હવે સુરત જેવા સિટીમાં રહેતા હોઈએ તો અહીંયા લગભગ બધા 10 વર્ષથી, 5 વર્ષથી, 7 વર્ષથી, 20 વર્ષથી રહેતા હશે. અને જો આપણી પાસે 1 વર્ષ 6 મહિના ચાલે એટલું તો કંઈક બેલેન્સ હોય કે નહીં? ન હોય. એટલું તો કંઈક આપણે વ્યવસ્થા કરી હોય ને, કે આ એક પગાર ન હોય તો આપણું તળિયા ઝાટક થઈ જાય. તો સુખ વાળી બાબત એ છે કે આ દોડ ધામ ભરી લાઈફમાં આજે લોકો પાસે પોતાના સ્વજનોને આપવા માટે પણ સમય નથી. તો સુખ શું છે એ પરિસ્થિતિમાં કે હું મારો પૂરેપૂરો સમય કોની સાથે ગાળીશ? મારા કુટુંબીજનો સાથે, મારા પરિવાર સાથે. એમ આપણને વેકેશન મળે છે 1 મહિનો, પણ એમાં આપણે શું કરીએ છીએ? હડિયા પાટી, દોડધામ, ઓલાપણે ફરવા જશું, ઓલાપણે ફરવા. અત્યારથી કોઈ શાંતિથી ઘરે રહેતા નથી. તો એ સમય મળ્યો. બીજું કે જે સાધક છે, જે ભજન કરવા ઈચ્છે છે, એને ભજન કરવાનો સમય, એને કંઈક સાંભળવાનો સમય મળ્યો, એને કંઈક વાંચવાનો સમય મળ્યો કે નહીં? આમ જોવા જઈએ તો આખું જીવન જન્મ લઈએ છે ને ત્યારથી આપણે એક રેસમાં લાગેલા છે, એક હરીફાઈમાં. ક્યાં સુધી? મૃત્યુ સુધી. જન્મીએ ને ત્યારથી, બરોબર, મારો છોકરો બહુ ડાયો, મારો છોકરો બહુ ડાયો. આપણે ડાયા બનવાનો પ્રયત્ન કરીએ, હોઈએ નહીં, ટ્રાય કરીએ, હે ને. પછી ભણવા જાય, મારો છોકરો પહેલો નંબર લાવશે, મારો છોકરો પહેલો નંબર લાવશે. તો આપણે એ રેસમાં ઉતરે કે હાલો આ લોકોની ઈચ્છા છે તો કંઈક કરીએ. પછી મોટા થઈએ તો ડિગ્રી મેળવશે, એનથી આગળ વધીએ તો ધન કમાશે વધારે, એનથી આગળ વધીએ તો કે વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરશે, એક નાનકડું એવું ઘર વસાવશે, સંતાનોના વિવાહ કરશે, હે ને. તો આ રેસ ક્યાં સુધી છે? બધા સાથે રેસ છે, હરીફાઈ જ છે કે નહીં? જે અત્યારે મેરેથોન મંથમાં જે ભગવદ ગીતા વિતરણ કરવાની હરીફાઈ ચાલી રહી છે, એમાં જીવન એક હરીફાઈ છે, એક યુદ્ધ છે, જેમાં આપણે બધા લડી રહ્યા છે. તો
છેક સુધી આ સંઘર્ષ પૂરો થવાનો નથી. તો અહીંયા ભગવાન કહે છે કે આ બધું આવ્યા કરવાનું છે, તારે એને સહન કરતા શીખવું જોઈએ. અસ્વસ્થ થયા વિના સહન બે પ્રકારે લોકો કરે. એક તો પરાણે હવે આવ્યું છે તો શું કરવાનું, અને એક નિરાતે કાંઈ વાંધો નહીં, વહી જશે, દુઃખનો સમય છે પણ વ્યતીત થઈ જશે. તો અહીંયા ભગવાન બહુ જ સુંદર આપી રહ્યા છે બોધપાઠ આપણને કે આપણે નાના નાના વાતોમાં, નાના નાના દ્વંદ્વોમાં, દ્વંદ એટલે કે લાભ હાનિ, દ્વંદ્વો ઘણા પ્રકારના, 4 પ્રકારના દ્વંદ્વ છે. ભૌતિક લેવલે આ દ્વંદ્વ જોઈએ તો લાભ અને હાનિ, આપણું કંઈક નુકસાન થઈ જાય અને આપણને કંઈક લાભ થઈ જાય, આ ભૌતિક લેવલના દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે કે વિરોધાભાસી તેવું છે. પછી છે શારીરિક રીતે આ દ્વંદ્વ જોઈએ તો કષ્ટ અને રોગવાળી જે અવસ્થા છે, શું કહે છે એને? કષ્ટ. અને આનંદ, જે રોગ વિહીન અવસ્થા છે, બરોબર, શરીર માટે, બરોબર. તો એમાં પણ દ્વંદ્વ, એમાં પણ આપણે દુઃખી થઈ જઈએ, તાવ આવ્યો, ફલાણું થયું, તે થયું. માનસિક રીતે દ્વંદ્વ જોઈએ તો ખુશી અને દુઃખ. ઘણી વખત આપણે માનસિક રીતે બહુ હેપી હોઈએ કે નહીં, અને ઘણી વખત કાંઈ ન હોવા છતાં દુઃખી હોઈએ, બરોબર. અને ચોથું છે બૌદ્ધિક લેવલે જોઈએ તો એ છે માન અપમાન. આપણું કોઈ માન, આપણા કોઈ વખાણ કરે, આપણને કોઈ માન આપે તો આપણી બુદ્ધિને એમ લાગે કે આ કંઈક મહાન છે, અને આપણી કોઈ નિંદા કરે, આપણું કોઈ અપમાન કરે તો પણ આપણને દુઃખ થાય અને આપણે વિચલિત થઈ જઈએ. તો અહીંયા ભગવાન કહે છે કે આ બધા દ્વંદ્વોથી તું મુક્ત થા, આ બધા દ્વંદ્વોને છોડી દે. કારણ કે આ બધા દ્વંદ્વો શેને લગતા છે? શરીરને લગતા છે. આત્મા સાથે આ દ્વંદ્વોને કોઈ લેવા દેવા નથી. આત્માને રાત હોય તો શું, દિવસ હોય તો શું, આત્માને એ શરીર અમીર હોય તો શું, ગરીબ હોય તો શું, હે ને? તો આત્મા માટે આ કોઈ દ્વંદ્વો કામના નથી, બરોબર. એટલા માટે અહીંયા ભગવાન અર્જુન દ્વારા આપણને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી રહ્યા છે, ઉદાહરણ આપી. કારણ કે આપણે જે ભાષામાં સમજીએ એ ભાષામાં ભગવાન આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે તને એવું લાગે છે કે આ બધા મરી જશે, પણ આત્મા ક્યારેય મરતો નથી. શું કહે છે ભગવાન? કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. શું કહે છે? કે આત્મા ક્યારેય મરતો નથી, કે એને મારી શકાતો પણ નથી. એટલા માટે તું કોઈને હણી શકવાનો નથી, અથવા તું કોઈના દ્વારા હણાઈ પણ શકવાનો નથી. શું કહે છે અહીંયા? કે હણાશે કોણ? તો અર્જુન કહે કે તમે એમ કહો છો કે તું કોઈને નહીં હણી શકે, તો હણાશે કોણ? તો અહીંયા કહે છે કે ન જાયતે મ્રિયતે વા કદાચિન. જાયતે એટલે જન્મ લેવો. તો આત્મા ક્યારેય જન્મ લેતો નથી. આત્માનો જન્મ નથી થતો, જન્મ શરીરનો થાય. આત્મા તો એની અંદર એન્ટર થાય, શરીરની અંદર. આત્મા ક્યારેય જન્મ લેતો નથી. ન જાયતે, તો જેનો જન્મ નથી એનું મૃત્યુ પણ નથી, છે કે નહીં? એટલે કે ના મ્રિયતે, મ્રિયતે મરતો પણ નથી. શું કહે છે? કે તે ના તો ક્યારેય જન્મો છે, ના જન્મ લે છે, કે ન જન્મ લેશે. ભવિષ્યમાં પણ એ ક્યારેય જન્મ લેવાનો નથી આત્મા. શા માટે? કારણ કે તે અજન્મા છે, હે ને? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. અજો, અજન્મા, નિત્ય છે, નિત્ય છે, સદાના માટે, શાશ્વત છે, અને પુરાતન છે, બહુ પુરાણો છે, બહુ પુરાતન છે. આ આત્મા છે એ બહુ જૂનો છે.
જૂનો એટલે કઈ બગડી ગયેલો છે એવો નથી, પણ બહુ જૂનો છે, હે ને? કેટલો જૂનો છે? તો શાસ્ત્રમાં કહે છે કે જ્યારથી ભગવાનની ઉપસ્થિતિ છે ત્યારથી મારા અને તમારા આત્માની ઉપસ્થિતિ છે. એવું નથી કે પેલા ભગવાન પ્રગટ થયા અને પછી આપણા બધાના આત્મા બનાવ્યા. જ્યારથી ભગવાનની ઉપસ્થિતિ છે ત્યારથી ભગવાનનો એક અંશ, હે ને, એક વિભુ તરીકે આપણા બધા આત્માની ઉપસ્થિતિ છે. તો છેલ્લે કહે છે કે શરીરના હણવા છતાં પણ આત્મા ક્યારેય હણાતો નથી. હણાય છે કોણ? શરીર. આત્મા હણાતું નથી. તો જો આત્મા ન હણાતો હોય તો આપણને શરીરો છોડવા માટે અથવા કોઈ શરીર છોડી દે છે તો કેમ દુઃખ લાગે છે? લાગે છે કે નહીં? કેટલું દુઃખ લાગે છે? બીજાના શરીર હણાય તો પણ આપણને દુઃખ. આપણું સ્વજન છે તો આપણને કેટલું દુઃખ થાય એના શરીર છોડ્યા પછી. કારણ કે આસક્તિ. આ આસક્તિને લીધે, આ શરીર પ્રત્યેની જે આસક્તિ છે એને લીધે આપણને આ દુઃખ થાય છે. તો અહીંયા આપણને ભગવાન શરીરની આસક્તિ છોડવા માટે કહે છે, પણ આપણે તો એની કરતા બીજી કેટલી આસક્તિઓ લઈને બેઠા છે કે નહીં? શરીર તો દૂરની વાત છે, શરીરની આસક્તિ છૂટશે એ તો બહુ દૂરની વાત છે, પણ આપણે એવી બીજી કેટલી આસક્તિઓ લઈને બેઠા છે. ધનની આસક્તિ, પદની આસક્તિ, પ્રતિષ્ઠાની આસક્તિ, ભૌતિક વસ્તુઓની આસક્તિ છે કે નહીં આપણામાં? હે ને? કોઈ આપણો મોબાઈલ ચોરી જાય અથવા મોબાઈલને કઈ સ્ક્રેચ પડી જાય, દુઃખ થાય છે કે એપલનો જે હમણાં જ લીધો તો લાખ દોઢ લાખનો, પણ શું થયું? સ્ક્રેચ પડી ગયો, ડિસ્પ્લે તૂટી ગઈ. થાય કે નહીં? કેટલું દુઃખ થાય? 2-3 દિવસ સુધી તો તમને ચેન ન પડે. થાય છે એવું કોઈને? હે ને? આ બધી આસક્તિ છે. તો એ બધી છૂટશે પછી શરીરની છૂટશે, હે ને? તો એટલા માટે ભગવાન કહે છે કે સુખ દુઃખ લાભ હાનિ યશ અપયશ આ બધાથી તું મુક્ત થા. એનાથી ઉપરના લેવલનું જીવન છે. તો શરીરમાં ભગવાન કહે છે 6 પ્રકારના પરિવર્તન આવે છે શરીરમાં. આત્મામાં કોઈ પરિવર્તન આવતું નથી. શરીરમાં ક્યાં પરિવર્તન આવે છે? પહેલા તો એ અસ્તિત્વમાં આવે છે, ઉત્પન્ન થાય છે. મારી અને તમારી કોઈ અસ્તિત્વ હતું નહીં, શરીરનું હતું નહીં. પણ જેવું માતા પિતા દ્વારા ગર્ભધાન થાય છે તો આપણું શરીર અસ્તિત્વમાં આવે છે. શરીર અસ્તિત્વમાં આવે છે. શરીર જન્મ લે છે. પછી તો કે શરીર વિકાસ કરે છે. માતાના ગર્ભમાં પણ થાય છે અને દુનિયામાં આવીને પણ આપણું શરીર વિકાસ પામે છે. એવડું રહેતું નથી. આપણે ધીમે ધીમે મોટા થઈએ છીએ. બરોબર? આ બીજું પરિવર્તન. ત્રીજું પરિવર્તન છે કે પોતાની આડ પેદાશો ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા જેવું બીજું પ્રોડક્ટ, મીન્સ કે આપણે સંતાન ઉત્પત્તિ કરીએ છીએ, હે ને? તો જન્મ, અસ્તિત્વ, વિકાસ, આડ પેદાશો ઉત્પન્ન કરવી, પછી છે ક્ષીણ થવું. ધીમે આપણે વૃદ્ધ થઈએ છીએ. ગ્રાફ હોય ને, નાનું હોય, ધીમે ધીમે યુવાન થાય, પુખ્ત વયનું થાય, આધેડ અવસ્થાનું થાય અને ધીમે વૃદ્ધ થાય, હે ને? અને છેલ્લું છે નાશ પામે છે આ શરીર. બરોબર? પણ આત્મામાં આ કોઈ પરિવર્તન આવતા નથી. અને એટલા માટે ભગવાન કહે છે કે આ કપડા બદલવા જેવું છે. આ તું આને બહુ સિરિયસ ના લે. અર્જુનને કહે છે, તને એમ લાગે કે તારા ભીષ્મ પિતામાં દાદા હણાઈ જશે, તારા ગુરુ હણાઈ જશે તો એ સારી વાત છે ને, નવા કપડા મળશે, હે ને? હવે વિચાર કરો કે આપણે ઘરમાં બેઠા હોઈએ અને આપણા છોકરા આવે બહારથી અને પોતાના રૂમમાં જઈ અને નવા કપડા પહેરીને આવે તો આપણે દુઃખી થઈશું? આપણને દુઃખ લાગશે? આપણને હા નવા કપડા પહેર્યા ભાઈ સરસ, આપણને આનંદ થાય કે નહીં? તો અર્જુનને કહે છે કે એની જેવી વસ્તુ છે. કઈ રીતે?
ભગવાન શ્લોક દ્વારા કહે છે વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોકરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. શું કહે છે? જેવી રીતે આપણે રોજે જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા એટલે કે ધોયેલા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીએ છીએ, એવી રીતે જ આ આત્મા શરીરો બદલે છે. એટલા માટે કહે છે કે કદાચ તું આ તારા ભીષ્મ પિતામહનું શરીરને તું હણી નાખીશ ને તો પણ એના માટે લાભદાયી છે. શા માટે? તો કે એને નવું શરીર મળશે. કેટલા વયોવૃદ્ધ છે, એના બધા વાળ પણ સફેદ થઈ ગયા, અને જૂનું શરીર હંમેશા કેવું હોય? કકડધર હોય, નો હરખું બેહી એકાતું હોય, નો કાને સંભળાતું હોય, નો આંખે દેખાતું હોય. તો અહીંયા ભગવાન સિમ્પલ રીતે કહે છે કે આ એક કપડા બદલવા જેવું પરિવર્તન છે. તો કપડા બદલવાથી જો આપણને દુઃખ થતું હોય તો આના માટે દુઃખ કરવું જોઈએ, નહીતર તારે આના માટે દુઃખ કરવું જોઈએ નહીં. અને આગળ કહે છે કે આત્મા કેવો છે? તો આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી. નૈનમ ચિંતંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચેનમ ક્લેદયંત્યાકો ન શોષ્યતિ મારક. આ શરીર તો ચાલો હણાઈ જાય છે, પણ આત્મા કોઈ રીતે આત્માને નુકસાન પહોંચાડી શકાય ખરું? તો ભગવાન કહે છે કે નહીં, કોઈ પણ અવસ્થામાં આત્માને ક્યારેય નુકસાન પહોંચાડી શકાતું નથી. કોઈ એવું શસ્ત્ર નથી કે જેનાથી આત્માને છેદી શકાય, એટલે કે એના ટુકડા કરી શકાય. પવનથી એને સૂકવી શકાતું નથી, પાણીથી બીજવી શકાતું નથી, કે અગ્નિથી એને બાળી શકાતો નથી. શા માટે ઉદાહરણ આપે છે ભગવાન? કે આ બધા પરિબળો છે નુકસાન પહોંચાડવા માટે. અસ્ત્રોથી ટુકડા કરવા, આગથી સળગાવી દેવું. પણ ભગવાન કહે છે ને આગમાં નાખી દેશો તો પણ શરીર નાશ પામશે, પણ આત્મા નાશ પામશે નહીં. કદાચ માની લો કોઈ જીવતે જીવતો માણસ કદાચ આગમાં સળગી જાય તો શું નાશ પામે છે? શરીર. એનો આત્મા એમાં સળગી જવાનો નથી. આત્મા તો નીકળી જશે શરીરમાં. તો આવી રીતે ભગવાન અલગ અલગ ઉદાહરણો દ્વારા અર્જુનને સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને આપણને બધાને પણ સમજાવી રહ્યા છે કે આપણે ધીમે ધીમે આ બધી જ વસ્તુઓ, ભલે આપણે બધી જ કોઈ વસ્તુ છોડી નથી દેવાની, પણ પ્રભુપાદજી કહે છે એક ઉદાહરણ દ્વારા કે આપણે આ જીવન કેવી રીતે જીવવાનું છે. આપણે એમ કહીએ કે ના બધો મોહ છોડી દેવાનો, મોબાઈલનો, પૈસાનો, ગાડીનો, ઘરનો, ઘરવાળીનો, ઘરવાળાનો, પુત્રોનો, પદનો, પ્રતિષ્ઠાનો, બરોબર. પણ કદાચ માની લો મળ્યું છે, કોઈ છોડી દેવાનું પ્રભુપાદજી કે નહીં. શું કરવાનું? કેવી રીતે જીવન જીવવાનું? તો પ્રભુપાદજી કહે છે પાણીમાં જેવી રીતે કમળ રહે, પાણીમાં જેવી રીતે કમળ રહે એ રીતે આપણે આ સંસારમાં રહેવાનું. પાણીમાં કેવી રીતે કમળ રહે? કમળ પાણીમાં હોય છતાં પણ એ પાણીથી ભીંજાતું નથી. ભીંજાય છે, તમે એના શું કરો તો નીચેના પાંદડાઓ એના કોરા હોય, સુકાય આમ, પાણીથી ભીંજાયેલા ના હોય. જોજો ક્યારેક ટ્રાય કરજો. તો એવી રીતે આપણે આ સંસારમાં રહેવા છતાં સંસારમાં લિપ્ત થવાનું નથી. ભલે ગાડીઓમાં ફરીએ, પણ શું કહે છે પ્રભુપાદજી અથવા શાસ્ત્રો કે ગાડીમાં આસક્ત થવાનું નથી, ધનમાં આસક્ત થવાનું નથી, પદમાં આસક્ત થવાનું નથી. કારણ આ બધી જ વસ્તુ નાશવંત છે. આ બધી જ વસ્તુ પરમેનન્ટ નથી. છે કોઈ પદ, પ્રતિષ્ઠા, પૈસા, પત્ની, પુત્રો, કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. એટલા માટે જરૂર પૂરતો જ જીવન નિર્વાહ પૂરતો એના સાથે લાગણી રાખવી, વધારે નહીં. પૈસા સાથે, વસ્તુઓ સાથે. નહીતર શું થશે કે છેલ્લી ઘડીએ
જો આપણને કોઈ પણ ભૌતિક વસ્તુનું ચિંતન રહી જશે તો વળી પાછા કરોડો જન્મ આપણે આ પૃથ્વી ઉપર લેવા પડશે. છે કોઈ ઉદાહરણ નથી? કોઈ ઉદાહરણ યાદ નથી આવતું કે એક વસ્તુમાં છે? ભરત મહારાજ. તો ભરત મહારાજ, આપણે નાની એવી કથા છે ભાગવતમની, 2-5 મિનિટમાં લઈ લઈએ. ભરત મહારાજ બહુ જ ભગવાનના ઉત્તમ ભક્ત, અને આ શરીર છોડ્યા પછી એને ભગવાનના ધામની પ્રાપ્તિ કન્ફર્મ. તે બધું રાજપાટ છોડી અને જંગલમાં રહેવા ચાલ્યા કે બસ હવે અમારે કાંઈ આ બધું જોઈતું નથી. આ ધન વૈભવ, આ મહેલ, દાસ દાસીઓ, પત્ની, હીરા જવાહરાત, સોનું, આ બધું કાંઈ મારે જોઈતું નથી, અને હું હવે મારું જીવન ભગવાનની ભક્તિમાં જ લીન વ્યતીત કરવા ચાહું છું. આવું વિચારીને બધું જ રાજપાટ, ધન વૈભવ, પત્નીઓ છોડીને ક્યાં ગયા? વનમાં ભગવાનનું ભજન કરવા. તો વનમાં ખાલી એક આશરા જેવું, એક છાપરું જેવું બનાવી અને ત્યાં રહે છે ને ભગવાનનું ભજન કરે છે નિરંતર, રાત ને દિન. તો એવામાં એક વખત બન્યું એવું કે ઘરણી જે ગર્ભવતી છે એની પાછળ કોઈ હિંસક પશુ એને ખાવા માટે દોડે છે. નામ એવું મોકળા જેવું એક નેરું, આપણે કહીએ ને કે નાની નદી, મોકળા જેવી નાળું, એ ટાઈપનું ત્યાં એના ઝૂંપડી પાસે હતું. તો હરણી એ મોકળાને કૂદે છે, છલાંગ મારે, અને છલાંગ મારવાનું કષ્ટ થાય છે, એમાં જે એના ગર્ભમાં રહેલું બચ્ચું છે એ જમીન પર પડી જાય છે, અને એ હરણી દોડતી દોડતી સિંહના ભયથી આગળ નીકળી જાય, અને સિંહ પણ એ ટપી ન શકતા પાછો વળી જાય. આ દ્રશ્ય કોણે જોયું? ભરત મહારાજ. તો આમ તેને કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી, કોઈ પણ એની રાણીઓમાં પણ આસક્તિ નથી, ના પુત્રોમાં પણ નથી, કોઈ પણ જીવ એને કાંઈ લેવા દેવા જ નથી કોઈ સાથે. પણ છતાં પણ આ દ્રશ્ય જોયું અને મનમાં વિચાર ઉઠ્યો કે ભાઈ નાનું એક હરણનું નવજાત બચ્ચું છે, એની માં એની પાસે નથી, તો હવે એની કોણ સંભાળ લેશે? અને આ અવસ્થામાં જો એને મૂકી દેશ, છોડી દેશ, તો કોઈ હિંસક પશુ, શિયાળ, વરુ, વાઘ આવીને એને ફાડી ખાશે. તો વિચાર કે હું થોડુંક મોટું કરી દઉં, પછી એના રસ્તે, બરોબર, હું મારી જવાબદારી નિભાવું. એટલે મીન્સ કે હું એવું કરું એમ, તો કે એની જવાબદારી નહોતી. તો એ હરણના બચ્ચાનો ઉછેર કરવા લાગ્યા ભરત મહારાજ, ધીમે 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 ધીમે. તો થોડું મોટું પણ થઈ ગયું, પણ છતાં હવે ભરત મહારાજને એક આસક્તિ લાગી ગઈ એમાં, એને હરણના બચ્ચામાં એક આસક્તિ લાગી ગઈ કે આ કાંઈ નહીં, ભલે ને રેતો આપણને ક્યાં નડે છે એમ. તો રોજ એને કંઈક કુણા ઘાસના દાણા લાવીને ખવડાવે, એની સાર સંભાળ લે. તો આવી રીતે સાર સંભાળ કરતા કરતા એને હરણના બચ્ચામાં આસક્તિ લાગી, અને છેલ્લે જ્યારે શરીર છોડવાના સમય આવે છે ત્યારે પણ એને હરણના બચ્ચાનું ચિંતન થાય છે કે હવે તો હું ગયો છે, શાનું કોણ, અથવા તો કે મને બહુ પ્રિય છે, એવું એક વખત એને ચિંતન આવે છે હરણના બચ્ચા. શરીર છૂટી એ ચિંતન કરતા કરતા તો બને છે એવું કે હરણના બચ્ચાનું ચિંતન કરતા કરતા શરીર છૂટે છે, તો એને નેક્સ્ટ જન્મ, એને આગળનો જન્મ શું મળે છે? હરણનો મળે છે. અને પછી એ પશ્ચાતાપ કરે છે કે કેવું મારું દુર્ભાગ્ય છે કે ભગવાનના ધામની પ્રાપ્તિ થવાની હતી અને વળી પાછો મનુષ્ય કરતા પણ નિમ્ન યોનિમાં આવી ગયું. પણ જે ભગવાનના ભક્ત હતા ને, એટલે આગલા જન્મની એની સ્મૃતિ હતી, હરણના શરીરમાં પણ એની સ્મૃતિ હતી કે હું તો ભગવાનનો ભક્ત છું, આ મારું ઓરિજિનલ સ્વરૂપ નથી, આ મારું મૂળ સ્વરૂપ નથી. એને ભલે કર્મના આધીન મારે આ શરીર ધારણ કરવું પડ્યું છે. તો પછી એ ભગવાનના ચિંતનમાં એ હરણ શું કરે છે? ભગવાનના ચિંતનમાં કંઈ પણ ખાધા પીધા વગર એ પોતાના શરીરનો
ત્યાગ કરી દે છે અને પછી ફરી વખત એને મનુષ્ય જન્મ મળે. ડાયરેક્ટ તો ભગવાનના ધામમાં ન જઈ શકાય. મનુષ્ય જન્મ પછી એન્ડ આ છે, મનુષ્ય શરીરમાંથી જ ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. દેવતાઓનું શરીર મળી જાય ને આપણને, દેવતાઓનું, કદાચ આપણે ઇન્દ્ર બની જઈએ કે બ્રહ્મા બની જઈએ તો પણ એ બ્રહ્માના શરીરમાંથી ભગવાનના ધામની પ્રાપ્તિ થવાની નથી. ને એટલા માટે જ આ મનુષ્ય શરીરને દેવતાઓને પણ દુર્લભ એવો આ દેહ ગણાવવામાં આવ્યો છે, મનુષ્ય શરીર. પછી એ મનુષ્ય શરીર ધારણ કર્યું અને જેને આપણે ઓળખીએ છીએ જળ ભરત. આપણે કહીએ ને આ જળ ભરત, જળ એટલે આપણી ભાષામાં કઈ બુદ્ધિ વગરનો, જેને કઈ ગતાગમ નથી પડતી. પણ હકીકતે ભરત મહારાજ જળ હતા નહીં, એને બહુ બુદ્ધિ હતી. એને ખબર હતી કે જો હું મારું જ્ઞાન લોકો સમક્ષ પ્રગટ કરીશ ને તો વળી પાછા મારા શિષ્યો થશે અને આ પદ પ્રતિષ્ઠામાં વળી પાછા મારે કેટલાય જન્મ લેવો પડશે. આ વખતે કાંઈ કરવાનું થતું નથી અને બધી આસક્તિ છોડી ખેતરે જ રહેતા ને કે ત્યાં રહીને હરિનું ભજન કરે. ભાઈએ રાખ્યા હતા એટલા માટે કે તું ત્યાં જઈને ઓલા ચકલાઓ ને ઉડાડ જેથી કરીને આપણા દાણા ખાઈ ન જાય. તો આ તો હરિનું ભજન કરે અને ચકલા પોતાનું કામ કરે. વળી ભાઈ આવી થઈ જાય કે હારે તું ધ્યાન નથી રાખતો, તને અહીંયા હું કામ મોકલ્યો છું? આ ચકલાઓ બધા આપણું દાણા ખાઈ ન જાય એટલે તો શું કહે કે ભાઈ હરિનું ખેતર છે અને હરિની ચીડિયા છે, ભલે નહીં એનું, અને હરિએ ત્યાં બધું આપણને ધન આપ્યું છે તો એનું છે તો એ ખાય છે. તો કહે છે કે તું આ કામનો નથી, એને કાઢી મૂકે છે હાવ. બરોબર. તો આ છે જળ ભરત મહારાજની કથા કે જેના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે જો આ બધી આસક્તિમાં આપણે લાગેલા રહીશું તો કેટલા 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 જન્મો લેવા પડશે. અને પ્રભુપાદજી કહે છે કે એક જન્મ પણ વધારે લેવો પડશે ને, બરોબર છે, તો એના પાછળ કરોડો જન્મ બીજા લેવા પડશે. આપણને અત્યારે તમે જુઓ, આપણને એક જન્મ મનુષ્યનો મળ્યો, બરોબર, તો આપણે કેટલી બધી વસ્તુમાં આસક્તિ લગાવી અને એ આસક્તિ આપણને બીજા કેટલા જન્મ લેવડાવશે કે નહીં. એટલા માટે ભગવદ ગીતા એવી પ્રોસેસ છે કે જે આપણને આ બધી સંસારિક જે આસક્તિઓ છે, ભૌતિક આસક્તિઓ છે, એમાંથી મુક્ત કરી શકશે. જો એનું નિરંતર આપણે એનું રીડિંગ કરશું, એને વાંચશું, એને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશું તો નિશ્ચિત એક દિવસ એવો આવશે કે આપણને આ બધી સંસારની આસક્તિઓમાંથી આપણે મુક્ત થઈ શકશું. અત્યારે ભલે આપણને અશક્ય લાગતું હોય પણ એવા હજારો ઉદાહરણ છે અત્યારે કળિયુગની અંદર પણ કે નાનું મોટું આપણી પાસે તો છોડવા માટે કાંઈ જ નથી. આમ જોઈએ તો આપણી પાસે છે, હું તો છોડશું, છતાંય કાંઈ નથી ને તોય બહુ આસક્તિ. પણ લોકો અબજોપતિ લોકોએ પણ બધું છોડીને ભગવત ભક્તિમાં લાગ્યા છે ને, સમજાય છે. તો આપણે કઈ છોડવું નથી, પણ પ્રભુપાદજી કહે છે કે કઈક જોડો, જીવનમાં કઈક નવું જોડો. તો શું જોડો? આધ્યાત્મિકતા, એટલે કે ભગવાનનું નામ જપ, શાસ્ત્ર અધ્યયન, ભગવાનની સેવા, ધામવાસ, બરોબર. આ બધી વસ્તુ જો આપણા જીવનમાં ધીમે 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 એડ કરતા જશું તો આ સંસારની જે દ્વંદ્વો છે એમાંથી આપણે નિશ્ચિતપણે મુક્ત થઈશું. તો આગલા જે વિભાગમાં ભગવાન આપણને કર્મયોગ સમજાવી રહ્યા છે બીજા અધ્યાયમાં. તો આવતી વખતે આપણે કર્મયોગને થોડો ઘણો સમજવાનો પ્રયાસ કરીશું. આ આત્માના વિષયમાં કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, અથવા કોઈને કઈ આત્માના અને શરીરના વિષયમાં કહેવું હોય તો પણ કહી શકે છે.